રકમ છે। અને હવે સિરસાની વાત કરીએ। સિરસામાં પાકિસ્તાને કરેલ હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે। પાકિસ્તાને મિસાઇલ છોડી હોવાની સૂત્રોથી માહિતી સામે આવી રહી છે। સિરસામાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સિરસાના ખ્વાજા ખેડાના ખેતરમાં ડ્રોન મિસાઇલના અવશેષો પણ મળી આવ્યા છે। હવે દિવસ ચઢી ચૂક્યો છે, સવાર થઈ ચૂકી છે, છતાં પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાઝ નથી આવી રહ્યું। સિરસામાં વિસ્ફોટનો અવાજ આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા મિસાઇલ છોડવામાં આવી, જો કે આ હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને હવે તેનો કાટમાળ પણ મળી આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે। પાકિસ્તાને મિસાઇલ છોડી હોવાની સૂત્રો પાસેથી માહિતી છે, કેમ કે વિસ્ફોટનો અવાજ સંભળાયાનો દાવો કરવામાં આવ્યો છે અને વિસ્ફોટ નાનો નહોતો, મોટો વિસ્ફોટના અવાજ બાદ અવશેષો પણ મળી આવ્યા છે। આપ જો આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જ્યાં અવકાશમાંથી નીચે પડતા આ અવશેષો તમે જોઈ રહ્યા છો। મિસાઇલના અવશેષો હોવાની વાત સામે આવી છે અને પાકિસ્તાને મિસાઇલ શૂટ કર્યા પછી ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઇલને હવામાં જ તોડી પાડી, જેથી અવશેષો નીચે પડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાલ તો અવશેષો શોધવા માટે પણ તપાસ આદરવામાં આવી છે। મિસાઇલ જે દરમિયાન ગઈ તે દરમિયાન તેના પ્રકાશનો પુંજ પણ તમે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। મિસાઇલ છોડવામાં આવી, મિસાઇલ તૂટી, મિસાઇલનો કાટમાળ નીચે પડ્યો, ત્યારથી લઈને મિસાઇલના પ્રકાશ પુંજનો એ સમગ્ર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક બાદ એક મિસાઇલો છોડવામાં આવી રહી છે। પાકિસ્તાન પોતાની આ નાપાક હરકતો, આ ચમકલાથી બાજ નથી આવી રહ્યું ત્યાં સુધી કે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાનના 3 મોટા શહેરો પર એરબેઝ પર હુમલો કરી દેવામાં આવ્યો છે અને તેના વિડીયો પણ અત્યારે સોશિયલ